રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની નાણાકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરાયો છે. હવે અનેક પ્રકારની જમીન ફાળવણીના નિર્ણયો જિલ્લા કક્ષાએ લઈ શકાશે, જેના કારણે અરજદારો અને સંસ્થાઓને ગાંધીનગર સુધી વારંવાર આવવાની જરૂર નહીં પડે. સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, જાહેર સામાજિક હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરી મળી શકશે. સ્થાનિક કક્ષાએ જમીનનો રેકોર્ડ અને સ્થળની સ્થિતિ અંગેની માહિતી ઉપલબ્ધ હોવાથી નિર્ણય પ્રક્રિયા પણ ટૂંકી બનશે. સરકારના આ નિર્ણયથી જમીન ફાળવણી સંબંધિત અનેક કામોનો નિકાલ હવે જિલ્લા કક્ષાએ થઈ શકશે. સરકારના મતે સરકારી પ્રોજેક્ટ તેમજ ઔદ્યોગિક અને સામાજિક હેતુઓ માટે જમીન ફાળવણી ઝડપથી થતા વિકાસ કાર્યો અને રોજગારીને વેગ મળશે. તુર્કીને F-35 લડાકુ વિમાન વેચવા પર ઇઝરાયેલની નારાજગી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકા કોને શું વેચશે તે અમે નક્કી કરીશું. કોઈ અમને નહીં કહે કે શું વેચવું છે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તુર્કી તેમના માટે એક સારો સહયોગી રહ્યું છે. તેમણે ઇશારામાં સ્પષ્ટ કરી દીધું કે હથિયારોના વેચાણનો નિર્ણય અમેરિકા પોતાના હિસાબે કરશે. આ પહેલા ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તુર્કીને F-35 આપવાનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આનાથી મધ્ય પૂર્વમાં શક્તિનું સંતુલન બગડી શકે છે અને ક્ષેત્રની સુરક્ષા પર અસર પડશે. ટ્રમ્પ અને નેતન્યાહુની મંગળવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત થવાની છે. બંને નેતાઓ વચ્ચે ઈરાન યુદ્ધ પછીની પરિસ્થિતિ, ઇઝરાયલ લેબનાન કરાર અને મધ્ય પૂર્વની સુરક્ષા પર ચર્ચા થવાની અપેક્ષા છે. ઇરાકમાં ગેસફિલ્ડ પર હુમલો, અમેરિકી ડ્રોન તોડી પાડવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તરી ઇરાકના સૌથી મોટા ખોરમોર ગેસફિલ્ડ પર હુમલો થયો છે. ગોવાના મડગાંવથી રાજસ્થાનના ફાલના જઈ રહેલા પરિવાર ટ્રેનમાં ઊંઘી રહ્યો હતો ત્યારે ગઠિયો લેડીઝ પર્સમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ભરેલું બોક્સ ચોરી કરીને ભાગી ગયો હતો. પરિવારના સભ્યો રાત્રે ફાલના પહોંચ્યા હતા ત્યારે તેમના પર્સમાંથી ચોરી થયાની જાણ થઈ હતી. આ મામલે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ગોવાના મડગાંવથી ફાલના જતી ટ્રેન શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં અરુણકુમાર માલવિયા પરિવાર સાથે AC 2 ટાયર કોચ A1માં મુસાફરી કરી રહ્યા હતા. પરિવારના સભ્યો ઊંઘી ગયા હતા અને લેડીઝ પર્સ બારી પાસેથી સીટ પર રાખવામાં આવ્યું હતું. સવારે અમદાવાદ સ્ટેશન પસાર થયા બાદ પરિવાર જાગી ગયો હતો. ચોરી અમદાવાદ પહોંચતા પહેલા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેથી વન્યજીવ સૃષ્ટિ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે અત્યંત ખુશીના અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં એશિયાઈ સિંહના સંવર્ધન ક્ષેત્રે અદ્ભુત સફળતા મળતા નવા 3 સિંહ બાળની ગર્જના ગુંજી ઉઠી છે. રાજકોટના પ્રાણી ઉદ્યાનમાં એશિયાઈ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી વચ્ચે સફળ સંવનન બાદ 107 દિવસના ગર્ભાવસ્થાના અંતે માદા સિંહણ ધરતી દ્વારા તારીખ 22/7/2026ના રોજ રાત્રિના સમયે 3 તંદુરસ્ત સિંહ બાળકોને સફળતાપૂર્વક જન્મ આપ્યો છે. આ નવજાત સિંહ બાળોના જન્મથી ઝૂ સત્તાવાળાઓ તેમજ વન્ય સૃષ્ટિના આનંદ અને ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે. આ 3 સિંહ બાળના આગમનથી રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની સંખ્યા 20 પર પહોંચી છે. પ્રાપ્ત વિગત મુજબ સિંહણ ધરતી દ્વારા જન્મેલા ત્રણેય નવજાત સિંહ બાળો તેમજ તેમની માતા ધરતી હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં શાળાની કથિત બેદરકારીને કારણે એક વિદ્યાર્થીનો જીવ ગયો છે. પીટીના પીરિયડ દરમિયાન ધાબા પર ગયેલા ધોરણ 9ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. ધાબા પર લગાવેલા લોખંડના લાઇટના થાંભલાને અડી જતા જ ગંભીર રીતે દાઝી ગયેલા વિદ્યાર્થીને બચાવી શકાયો ન હતો, જેના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને બેદરકાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરતના સિંગણપુરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. સિંગણપુર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સમગ્ર સુરતમાં પડ્યા છે.
સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાની કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકર ધારકો દોડી ગયા હતા, જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં 3 બ્રાન્ચ છે, જેમાં 2500થી વધુ લોકર ઉપલબ્ધ છે. આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોએ ઉબડખાબડ રસ્તાથી કંટાળીને સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. વારંવારની રજૂઆતો છતાં રોડનું કામ ન થતા આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. ચક્કાજામને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં રસ્તાનું કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યારે મોરબી રાજકોટ રોડને 4 લેન બનાવવા માટે વર્ષ 2016ના ઓગસ્ટ મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી તેનું કામ ચાલે છે, પરંતુ 8 વર્ષ પછી પણ રોડનું કામ 100% પૂર્ણ થયું નથી. રોડનું કામ અધૂરું હોવા છતાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે અને નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. ખાસ કરીને લજાઈ ચોકડીથી મોરબી સુધીના રસ્તા પર મોટા ખાડા પડ્યા છે. અધિકારીઓ અને નેતાઓને અનેક રજૂઆત કરવા છતાં રોડની મરામત કરવામાં આવતી નથી. પંચમહાલ એલસીબી ટીમે બેઢિયા ખડકી ટોલનાકા નજીકથી ₹93.48 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹1,13,73,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી ટીમે નીલકંઠ પંજાબી હોટલના પાર્કિંગમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા ટાટા કન્ટેનરમાં દરોડો પાડ્યો હતો. કન્ટેનરની તલાશી લેતા તેમાંથી રોયલ બ્લુ માલ્ટ વિસ્કીની 950 પેટીઓ મળી હતી, જેમાં 45,600 ક્વાર્ટર બોટલ હતી. ઝડપાયેલા દારૂની કિંમત આશરે ₹93,48,000 છે. આ ઉપરાંત પોલીસે ₹20 લાખની કિંમતનું ટાટા કન્ટેનર અને ₹25,000ના 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેનો કુલ મુદ્દામાલ ₹1,13,73,000 થાય છે. આ કેસમાં સ્થળ પરથી 2 આંતરરાજ્ય બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ જોગારામ વિસનારામ સારણ અને સુનિલ કુમાર બાબુલાલ સારણ તરીકે થઈ છે. બંને આરોપીઓ રાજસ્થાનના બાડમેરના રહેવાસી છે. વરસાદને પગલે રાજકોટ એસટી વિભાગની 800 ટ્રીપ રદ થતા 36,000 મુસાફરોએ મુશ્કેલી ભોગવી હતી. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની બસો રદ થતા મુસાફરોએ ખાનગી બસોનો સહારો લેવો પડ્યો હતો. રાજકોટથી અમદાવાદ અને સંતરામપુર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને માંડલ તેમજ ભુજથી અમદાવાદ જતી બસો બંધ હતી, જેના કારણે એસટી વિભાગને 3 દિવસમાં ₹35 લાખની નુકસાની ગઈ છે. જોકે હજુ બાવળા જતો રસ્તો બંધ હોવાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ એસટી બસને વાયા બગોદરા થઈને ફરીને જવું પડતા મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી જે ભારે વરસાદ થયો એની અંદર રાજકોટ વિભાગની કુલ 700 થી 800 ટ્રીપ રદ થઈ છે, જ્યારે 1.20 લાખ કિલોમીટર રદ થયા છે અને એવરેજ ₹35 લાખની આવક ગુમાવી પડી છે. રાજકોટથી અમદાવાદનો રસ્તો બંધ હતો, જે વાયા બગોદરા ચાલે છે. ધોળકાનો રોડ હજુ પણ બંધ છે. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ અને વેચાણ કરવા માટે રાખવામાં આવેલ ₹59,592ની કિંમતનો યુરિયા અને અન્ય ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને તાપી વ્યારાના પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈની સૂચના હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉકાઈના એગ્રીકલ્ચર ઓફિસર કે.ડી. ચૌધરીને સાથે રાખીને દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખેત વપરાશ માટેનું સબસિડીવાળું લીમ કોટેડ યુરિયા ખાતર અને અન્ય ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ખાતરમાં કુલ 74 ગુણનો સમાવેશ થાય છે.